हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल एचडी एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 साइंस में हेलो आल्किन ની બનાવટનો અભ્યાસ કરવાનો છે। તમે આગળના લેક્ચરમાં જોઈ ગયા હોય તો આપણે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કિનની બનાવટ જોઈ હતી। આજે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કિનની બનાવટનો અભ્યાસ કરવાનો છે। તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે આપણા ચાર સંયોજનો યાદ કરવાના, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનો। તો એમાંથી આપણે બે સંયોજનો, એમાં એક આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટનો અભ્યાસ કરવાનો છે, ત્યારબાદ આપણે આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો અહીંયા આલ્કેન સંયોજનોમાંથી આલ્કેન સંયોજનમાંથી હેલો આલ્કેન સંયોજનની बनावट विषे अभ्यास करशुं। तो मित्रों आ प्रक्रिया ने बीजू नाम है मुक्तमूलक हेलोजिनेशन। आ प्रक्रिया ने मुक्तमूलक हेलोजिनेशन प्रक्रिया द्वारा ओळखवामां आवे छे। केम? तो आपणे प्रक्रिया जोईए आपणे ख्याल आवी जशे। तो ध्यान रखो मित्रों, आल्केन संयोजनोमांथी हेलो आल्केन संयोजनोनी बनावट छे। तो आपणे कोईपण आल्केन संयोजन लईए, समझो कि आपणे लीधो RH बराबर छे। आल्काइल समूह में एक हाइड्रोजन जोड़ीए एटले आपणो आल्केन संयोजन थवानो छे। એટલે કે અહીં આપણા આલ્કાઇલ સમૂહ જે લઈએ બરાબર છે, ત્યારબાદ આની રાસાયણિક પ્રક્રિયા થશે જેમાં આપણું હશે Cl2 અને આ પ્રક્રિયા અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાની હશે। અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા તો આ પ્રક્રિયા ઊંચા તાપમાને કરવાની હોય। હવે પ્રક્રિયામાં થવાનું શું? તો ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આપણો ક્લોરીન બંધ ક્લોરીન હોય, Cl2 અણુ છે, તો ક્લોરીન પરમાણુ અને બીજા ક્લોરીન પરમાણુ વચ્ચે અહીંયા સહસંયોજક બંધની રચના હોય। બધા મિત્રોને યાદ હશે કે જ્યારે સહસંયોજક બંધનું સમવિભાજન થાય એટલે કે આનું જ્યારે સમવિભાજન થશે એટલે આમાંથી થવાનું શું? તો એક ક્લોરીન મુક્ત મૂલક અને બીજો ક્લોરીન મુક્ત મૂલક છૂટો પડવાનો। તો મિત્રો અહીંયા એક ક્લોરીન મુક્ત મૂલક અને આપણો બીજો ક્લોરીન મુક્ત મૂલક છે છૂટો પડશે। તો ક્લોરીન મુક્ત મૂલક અહીંયા છૂટો પડે तो क्लोरीन मुक्त मूलक ए आपड़ा संयोजन साथे जोड़ाई जशे। तो क्लोरीन जेवो आ संयोजन साथे जोड़ाई जवानो, आ एक क्लोरीन छे जेवो आल्काइल समूह साथे जोड़ाई जाए એટલે આપણને એ પ્રાપ્ત થશે RH, જેને આપણે ઓળખીશું હેલો આલ્કેન। ધ્યાન રાખજો મિત્રો, એક ક્લોરીન છે એ આપણા આલ્કાઇલ સમૂહ R સાથે જોડાઈ જાય, બાકી બચેલો જે H છે એ આપણો H आ क्लोरीन लई लेशे એટલે એક ક્લોરીન H સાથે જોડાઈ જાય અને અહીંયા HCl છૂટો પડે છે। તો આખી રાસાયણિક પ્રક્રિયા કંઈક આ પ્રમાણે થાય। આલ્કેન સંયોજનની Cl2 Br2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરો, I2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરો, તો રાસાયણિક પ્રક્રિયા અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા થશે। ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા થાય એટલે બંને મુક્ત મૂલક છૂટા પડે। એક મુક્ત મૂલક છે આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, બીજો મુક્ત મૂલક हाइड्रोजन साथे जोड़ाय। आल्काइल साथे जोड़ाय अने आपणे अहींया हेलो आल्केन निपज प्राप्त थाय अने एक हाइड्रोजन साथे बीजो मुक्त मूलक जोड़ाय आपणने HCl प्राप्त थाय छे। तो आ प्रकारनी आ प्रक्रिया छे। त्यारबाद आनुं उदाहरण जोईए। समजी लो कि आपणे उदाहरण लईए छीए CH3 અને CH3 एक અને બે કાર્બન છે, આપણને ખબર છે આને શું કહેવાય? ઇથેન। આની પ્રક્રિયા છે Cl2 સાથે કરીએ, Cl2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરો છો તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, યુવી કિરણો અથવા આપણે ઊંચા તાપમાનની જરૂર પડે છે। આમાંથી એક ક્લોરીન મુક્ત મૂલક બીજો ક્લોરીન મુક્ત મૂલક છૂટો પડે છે। તો એક ક્લોરીન મુક્ત મૂલક છે, આમાંથી
આલ્કાઇલ સમૂહ જોડાશે, આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ CH3 CH2 અને આના સાથે જોડાઈ જશે Cl. આ પ્રમાણે આપણને 1 અને 2 કાર્બન ધરાવતો ક્લોરોઇથેન હેલો આલ્કેન પ્રાપ્ત થશે. ક્લોરોઇથેન એટલે કે હેલો આલ્કેન પ્રાપ્ત થશે. બીજો જે છે તો આમાંથી જે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને ક્લોરીન જોડાયો હતો, તો આમાંથી એક હાઇડ્રોજનનું જે વિસ્થાપન થયું, અહીંયા જે આમાંથી હાઇડ્રોજન દૂર થાય છે તો આ હાઇડ્રોજન સાથે બીજો મુક્ત મૂલક જોડાઈ જશે અને અહીંયા આપણને HCl છૂટો પડેલો મળશે. ધ્યાન રાખજો મિત્રો, આ તો મેં ઉદાહરણ સમજાવ્યું હતું કે જ્યારે સહસંયોજક બંધનું સમવિભાજન થાય ત્યારે બે મુક્ત મૂલકો છૂટા પડે. બરાબર, તો આખી રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે થશે. હવે જો મિત્રો, આ તો ચોપડીમાં તમને આપેલું હતું કે આ રાસાયણિક પ્રક્રિયા કંઈક આ પ્રમાણે થશે. આપણી ચોપડીમાં બીજું એક ઉદાહરણ આપેલું છે, તો એમાં કહેવા એવું માગે છે કે 3 કે તેથી વધારે કાર્બન ધરાવતો આલ્કેન સમૂહ હોય, એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજન હોય, ત્યારે આપણને 2 નિપજો પ્રાપ્ત થાય છે. તો આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. થવાનું શું? તો ધ્યાન રાખજો, CH3 CH2 CH2 CH3 4 કાર્બન ધરાવતો આલ્કેન સંયોજન છે બ્યુટેન. રાસાયણિક પ્રક્રિયા Cl2 સાથે કરો, Br2 સાથે કરો, કોઈ વાંધો નહીં. આપણે એ Br2 લેવો હોય તો Br2 લઈએ. તો Br2 સાથે રાસાયણિક પ્રક્રિયા થાય. અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા ઊંચા તાપમાને પ્રક્રિયા થશે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા થાય તો આમાંથી એક Br મુક્ત મૂલક છૂટો પડતો હોય, બીજો Br મુક્ત મૂલક છૂટો પડતો હોય. પણ ધ્યાન રાખજો મિત્રો, આમાં 2 નિપજો પ્રાપ્ત થશે. નિપજોમાં શું થવાનું? તો જુઓ, એક CH3 CH2 CH2 અને જે આમાંથી એક Br મુક્ત મૂલક છે તો છેડેના કાર્બન સાથે જોડાશે, એટલે આમાં થવાનું CH2 Br. અને જે બીજો Br મુક્ત મૂલક છે એ કોઈ વચ્ચેના કાર્બન સાથે જોડાશે, કાં તો આ કાર્બન સાથે કાં તો આ કાર્બન સાથે. તો આપણને બીજી નિપજ પ્રાપ્ત થશે, CH3 CH2 CH CH3. આપણો જે Br છે આના સાથે જોડાઈ ગયું. તો આપણને આ પ્રકારે 2 નિપજો પ્રાપ્ત થશે. એક છે, આને કહેવાય 1 કાર્બન 2 3 અને 4. પહેલા કાર્બનને બ્રોમિન છે તો બ્રોમો બ્યુટેન. પહેલા કાર્બન છે તો 1 બ્રોમો બ્યુટેન. અહીંયા જો મિત્રો, સમૂહ જ્યાંથી નજીક પડે ત્યાંથી ગણતરી કરવાની. તો 1 2 3 4. બીજા કાર્બનને બ્રોમિન છે તો 2 બ્રોમો બ્યુટેન. જેમાંથી આપણને આ નિપજ પ્રાપ્ત થશે 45%, આ થશે 55%. તો આ જે નિપજ પ્રાપ્ત થઈ, હવે આ નિપજ છે એ ખૂબ જ જટિલ પ્રમાણમાં મળતી હોય છે, એટલે કે આને અલગ કરવી મુશ્કેલ બનતી હોય છે. તો ધ્યાન રાખજો મિત્રો કે આ પ્રકારે જે તમને નિપજ પ્રાપ્ત થાય છે એને અલગ કરવી મુશ્કેલ હોય છે, એટલે કે આને છૂટી પાડી શકાતી નથી. અને ખાસ ધ્યાન રાખજો કે 3 થી વધારે કાર્બન શૃંખલા આપેલી હોય, 3 થી વધારે કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન આપેલા હોય તો આપણને 1 ને 2 નિપજ પ્રાપ્ત થશે. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. આપણી બીજી રાસાયણિક પ્રક્રિયા આલ્કીન સંયોજનો. માંથી હેલો આલ્કેન. આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનો. હવે મિત્રો ધ્યાન રાખજો કે આલ્કીન સંયોજનો છે તેમાંથી હેલો આલ્કીન સંયોજન મેળવવાનું છે. તો અહીં આપણે લઈએ એક આલ્કીન. હવે મિત્રો, આલ્કીન સંયોજનોની જે હેલો આલ્કીન સાથેની રાસાયણિક પ્રક્રિયા છે, તો
આલ્કિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા એ HX સાથે થશે. HX સાથે રાસાયણિક પ્રક્રિયા થવાની, તો આમાંથી એક X અને એક H. તો આમાં તો જો બંને કાર્બન હોય તો એક કાર્બને આપણો X જોડાશે અને એક કાર્બને આપણો હાઇડ્રોજન જોડાશે. એટલે આપણને કંઈક આ પ્રમાણે નીચે ત્રિપદ પ્રાપ્ત થવાની. કાર્બન છે અને એની સાથે અહીંયા X જોડાઈ જશે અને અહીંયા આની જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ જશે. તો આપણને કંઈક આ પ્રમાણે હેલો આલ્કેન પ્રાપ્ત થવાનું. તો આ આલ્કેન સંયોજનો માટેની પદ છે. આલ્કિન સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટ. આ ફોર્મેટ છે. ઉદાહરણ જોઈએ એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવશે. બરાબર, તો આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા CH2 ડબલ બોન્ડ CH2, આની રાસાયણિક પ્રક્રિયા HX છે એટલે આપણે HCl લઈએ છીએ. આના સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. હવે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો ધ્યાન રાખજો મિત્રો, આમાંથી H પ્લસ અને આમાંથી Cl માઇનસ. હવે આ પાઈ બંધ તૂટે, આમાંથી હાઇડ્રોજન છે એ કોઈ પણ એક કાર્બન સાથે જોડાઈ જવાનો, Cl માઇનસ છે કોઈ પણ એક કાર્બન સાથે જોડાઈ જવાનું. હવે આમાં થવાનું શું, તો જુઓ CH3 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ ગયો, પાઈ બંધ તૂટી ગયો, CH2 અને Cl જોડાઈ ગયું. આ પ્રમાણે આપણને પ્રાપ્ત થયો હેલો આલ્કેન. આનું નામ થાય ક્લોરો ઇથેન. તો રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે થઈ. પણ ધ્યાન રાખજો, અહીંયા બે કાર્બન છે. બે કાર્બન સાથે જોડેલા હાઇડ્રોજન સમાન સંખ્યામાં છે. એટલે આ જે આલ્કિન છે એ સમમિત આલ્કિન છે. આ જે આપણને આલ્કિન સંયોજન મળ્યો એ સમમિત આલ્કિન છે. જ્યારે સમમિત આલ્કિન હોય તો હાઇડ્રોજન ક્લોરીન તમે ગમે તે જગ્યાએ જોડી દો, તમને સંયોજન સારું પ્રાપ્ત થઈ જશે આ પ્રમાણે. પરંતુ જો આપણું સંયોજન કંઈક આ પ્રમાણે હોય, સમજી લો કે આપણે ઉદાહરણ લઈએ છીએ CH3 CH ડબલ બોન્ડ CH2, તો આને કહેવાય છે પ્રોપીન. પ્રોપીનમાં તમે જુઓ કે દ્વિબંધની બંને સાઈડ કાર્બન છે, એના સાથે જોડેલા હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? ઓછી. હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? ઓછી. મતલબમાં જુદી જુદી છે. એક બાજુ બે હાઇડ્રોજન છે ને એક બાજુ એક હાઇડ્રોજન છે. તો આ પ્રકારનું જે સંયોજન હોય એને અસમમિત સંયોજન કહેવાય, એટલે કે અસમમિત આલ્કિન કહેવામાં આવશે. તો જ્યારે અસમમિત આલ્કિન હોય, સમમિત આલ્કિન હોય એટલે કાર્બન સાથે જોડેલા બંને હાઇડ્રોજનની સંખ્યા સમાન હોય, ત્યાં સુધી કંઈ વાંધો નહીં. તમે હાઇડ્રોજન જોડી દો, તમે કાર્બન સાથે હેલોજન જોડી દો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ જ્યારે અસમમિત આલ્કિન હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણો 11મા ધોરણમાં એક માર્કોવ-નિકોનો નિયમ આવતો હતો. તો અહીંયા માર્કોવ-નિકોનો નિયમ લાગુ પડશે. તો અહીંયા જ્યારે HX સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, એટલે HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, તો અસમમિત આલ્કિન હોય અને HX સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ખાસ ધ્યાન રાખવાનું માર્કોવ-નિકોનો નિયમ. તો માર્કોવ-નિકોનો નિયમ શું કહે છે? માર્કોવ-નિકોનો નિયમ શું કહે છે? તો માર્કોવ-નિકોનો નિયમ એવું કહે છે કે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં સમૂહ જોડાશે, એટલે કે સમૂહનો ઋણ ઘટક જોડાશે. અને જ્યાં કાં તો જે કાર્બન સાથે જોડેલા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય, એટલે કે જ્યાં કાર્બનની સાથે જોડેલા હાઇડ્રોજનની સંખ્યા વધારે, ત્યાં હાઇડ્રોજન એટલે કે ધન ઘટક જોડાશે. ધ્યાન રાખજો, આપણું જે અસમમિત આલ્કિન છે એમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ઋણ ઘટક જોડાય, ઓછા હાઇડ્રોજન હોય ત્યાં સમૂહનો ઋણ ઘટક જોડાય, અને જ્યાં કાર્બનની સાથે જોડેલા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય, એટલે કે વધારે હાઇડ્રોજન હોય ત્યાં સમૂહનો ધન ઘટક જોડાશે. એટલે હવે રાસાયણિક પ્રક્રિયા તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ઓછા હાઇડ્રોજન કઈ જગ્યાએ છે? તો કાર્બન સાથે આ જગ્યા પર ઓછા હાઇડ્રોજન છે. તો
તો રાસાયણિક પ્રક્રિયા કરો તો CH3 સી ઓછા હાઇડ્રોજન આ જગ્યા પર છે, ત્યાં ઋણ ઘટક જોડાશે તો CH અહીંયા જોડાશે Cl, અને અહીંયા હાઇડ્રોજન જોડાશે તો આ હાઇડ્રોજનને જોડી દો, અહીંયા Cl જોડાશે આ જગ્યા ઉપર, તો અહીંયા CH3. તો તમને નિપજ પ્રાપ્ત થાય છે 1 2 3 કાર્બન, બીજા કાર્બન એક ક્લોરીન છે એટલે 2 ક્લોરો પ્રોપેન, આ પ્રકારની હેલો આલ્કીન નિપજ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને મિત્રો જ્યારે અસંમિત આલ્કીન આપવામાં આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે માર્કોનિકોફનો નિયમ છે એ તમારે ધ્યાનમાં રાખવો પડશે. ઓછા હાઇડ્રોજન હોય ત્યાં સમૂહનો ઋણ ઘટક જોડાય, અને વધુ હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન જોડાશે કાં તો ધન ઘટક જોડાશે. બરાબર. તો આ થઈ તમારી અસંમિત આલ્કીનની પ્રક્રિયા. ફરી એકવાર અસંમિત કોને કહેવાય? તો દ્વિબંધની સાથે જોડેલા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જો અસમાન હોય તો અસંમિત, અને દ્વિબંધ હોય એની આજુબાજુમાં જે કાર્બન છે સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સમાન હોય તો સંમિત આલ્કીન કહેવાય. બરાબર છે. અને આ પ્રમાણે આ રાસાયણિક પ્રક્રિયા થાય તો આ પ્રમાણેની આ રાસાયણિક પ્રક્રિયા થશે. બીજી વસ્તુ મિત્રો કે હજુ આપણી પ્રક્રિયા બાકી છે, હજુ આપણી પ્રક્રિયા બાકી છે. તો હજુ એક આપણી આલ્કીન સંયોજનોની પ્રક્રિયા છે, જોઈ લઈએ. તો આલ્કીન સંયોજનોની એક પ્રક્રિયા બાકી છે, જેમાં આ આપણી આલ્કીન સંયોજન છે CH2 ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા થશે Br2 સાથે અને CCl4 સાથેની રાસાયણિક પ્રક્રિયા થશે. તો પ્રક્રિયામાં થવાનું શું? તો ધ્યાન રાખજો મિત્રો, આમાંથી જે બ્રોમિન છે અને આમાંથી જે બીજો બ્રોમિન છે, તો બંને આ પાયબંધ તોડી એક કાર્બન સાથે બ્રોમિન જોડાશે, બીજા કાર્બન સાથે બ્રોમિન જોડાશે. બરાબર. આ બ્રોમિન એક બ્રોમિન એક કાર્બન સાથે, બીજો એક બ્રોમિન બીજા કાર્બન સાથે આ પ્રમાણે જોડાશે, જેથી કરીને આપણને પ્રાપ્ત થશે CH, અહીંયા જોડાઈ ગયો બ્રોમિન, અને CH2 અહીંયા જોડાઈ ગયું બ્રોમિન. આ આલ્કીન સંયોજનોની બીજી પ્રક્રિયા હતી. આલ્કીનમાંથી હેલો આલ્કીન બનાવવાનું. હવે આ પ્રકારનું હેલો આલ્કીન મળ્યું છે તો આને શું કહેવાય? તો પહેલા કાર્બન પર પણ બ્રોમિન છે, બીજા કાર્બનની પણ બ્રોમિન છે, તો 1 અને 2, તો આનું નામ થાય 1,2 ડાય બ્રોમો ઇથેન. 1,2 ડાયબ્રોમો ઇથેન. તો મિત્રો આનું નામ યાદ રાખજો. બીજી વસ્તુ, હા, ચેપ્ટર ચલાવ્યું ત્યારે મારા પ્રકાર ચલાવ્યો નથી, તો તમે એક વસ્તુ ધ્યાન રાખજો, આ પણ એક હેલો આલ્કીન સંયોજનોનો પ્રકાર છે. આને કહેવામાં આવે છે વિસિનલ ડાયહેલાઇડ સંયોજન. વિસિનલ ડાયહેલાઇડ સંયોજન. મિત્રો ધ્યાન રાખજો, બે પ્રકાર છે. બંને પ્રકાર અહીંયા ચલાવું છું, નોટ ડાઉન કરી લેજો એકવાર માટે, એટલે તમારે વાંધો ના આવે. આ એક પ્રકાર હતો વિસિનલ ડાયહેલાઇડ. હું બંને ચલાવી દઉં, તમને બંનેમાં કન્ફ્યુઝન ના રહે. ચલો પ્રક્રિયા જોઈ લેજો, પ્રક્રિયા તમને ફાવી ગઈ હશે. એકવાર ફરીથી પ્રક્રિયા પર નજર નાખીએ, પછી બંને પ્રકાર ચલાવું છું. બરાબર. તો જુઓ, આ પ્રક્રિયા હતી જેમાં Br2 સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને 1,2 ડાયબ્રોમો ઇથેન પ્રાપ્ત થયું. હવે આમાં થાય છે શું? તો જુઓ, આપણો જે આ Br છે એ લાલાશ પડતા, ધ્યાન રાખજો, લાલાશ પડતા કથ્થાઈ રંગનો હોય, અને જ્યારે આપણું દ્રાવણ બને તે દ્રાવણ કેવું હોય? રંગવિહીન હોય. તો મિત્રો આનો ઉપયોગ શું? તો આનો ઉપયોગ એ થશે કે આ લાલાશ પડતા કથ્થાઈ રંગનો છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ ત્યારે રંગવિહીન થઈ જાય છે. તો આનો ઉપયોગ એ છે કે આપણે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ છીએ તો આનો ઉપયોગ પ્રયોગશાળામાં દ્વિબંધની હાજરી ચકાસવા માટે થાય છે. દ્વિબંધની હાજરી ચકાસવા માટે થાય છે. કઈ રીતે?
તો જો આપણને કોઈ સંયોજન આપી દેવામાં આવે, કોઈ કમ્પાઉન્ડ આપી દેવામાં આવે અને પ્રેક્ટિકલમાં ઓર્ગેનિકના પ્રેક્ટિકલમાં આવતું હશે તો ઓર્ગેનિકના પ્રેક્ટિકલમાં જ્યારે તમારા દ્વિબંધ છે કે ત્રિબંધ એની ચકાસણી કરવી હોય તો તમે Br2 સાથે પ્રક્રિયા કરશો CCl4ની હાજરીમાં. તો Br2 સાથે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે તમારું દ્રાવણ હશે કથ્થાઈ કલરનું, લાલ કલરનું, બરાબર છે, મરૂન ટાઈપનો કલર હશે થોડું. તો આમાંથી જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો અને કલર રંગવિહીન થઈ જાય છે ત્યારે તમે 100% કહી શકો છો કે આપણું જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ કેવો છે તો દ્વિબંધની લાક્ષણિકતા ધરાવતું છે, એટલે કે દ્વિબંધ ધરાવતો પદાર્થ છે. એટલે પ્રયોગશાળાનો ઉપયોગ થાય છે દ્વિબંધની હાજરી તપાસવા માટે. એટલે આ એક ઉપયોગ ધ્યાન રાખજો. લાલચ પડતા રંગમાંથી રંગવિહીન થાય છે એ પણ યાદ રાખજો અને આખી રાસાયણિક પ્રક્રિયા યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ જે ટોપિક બાકી રહી ગયો છે. બે પ્રકાર છે સંયોજનના. એકને કહેવામાં આવે છે વિસિનલ ડાયહેલાઇડ સંયોજન અને એકનું નામ છે જેમિનલ ડાયહેલાઇડ સંયોજન. તો મિત્રો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય અને જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય બંને શીખી લેજો અત્યારે હાલ. એક કાર્બન છે CH2 Cl અને Cl. આ મેં ઉદાહરણ લખ્યું છે કેમ કે ઉદાહરણ પરથી તમને ડાયરેક્ટ ખ્યાલ આવશે. આ મેં ઉદાહરણ લખ્યું છે. વિસિનલ ડાયહેલાઇડ સંયોજન કોને કહેવાય તો જે સંયોજનમાં પાસેના કાર્બન, ધ્યાન રાખજો, પાસેના કાર્બન સાથે જોડાયેલો સમૂહ આ હેલોજન છે, બરાબર છે. તો આ હેલોજન પણ કેવો તો બંને હેલોજન સમાન જોઈએ. તો પાસેના કાર્બન પર જો સમાન હેલોજન જોડાયેલા હોય, પાસેના બંને કાર્બન પર સમાન હેલોજન સમૂહ જોડાયેલા હોય તો આ પ્રકારનું જે સંયોજન છે એને વિસિનલ ડાયહેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, પાસેના કાર્બન પર અને બંને જે સમાન એ બંને હેલોજન છે એ હેલોજન સમાન હોવા જોઈએ. હેલોજન પરમાણુ સમાન હશે તો આના વિસિનલ ડાયહેલાઇડ સંયોજન કહેવામાં આવશે. અને આવું હોય CH3 CH2, આમાં આપણે એમ કરીએ છીએ અહીંયા ક્લોરીન આમાં શું થયું તો ધ્યાન રાખજો મિત્રો, એક જ કાર્બન પર બે સમાન હેલોજન પરમાણુ, એક જ કાર્બન પર બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા છે. તો જે કાર્બન પર એક જ સમાન હેલોજન સમૂહ જોડાયેલા હોય, હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો આ પ્રકારનું જે સંયોજન હોય આ પ્રકારના સંયોજનને જેમિનલ ડાયહેલાઇડ સંયોજન કહે છે. તો બંને પ્રકાર છે મિત્રો, યાદ રાખજો. એકને વિસિનલ ડાયહેલાઇડ સંયોજન કહેવાય છે અને એકને જેમિનલ ડાયહેલાઇડ સંયોજન કહેવામાં આવે છે. અને આપણે થોડી વાર પહેલાં જે અભ્યાસ કર્યો તો એમાં આપણને આલ્કિન સંયોજનોની Br2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા વિસિનલ ડાયહેલાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે, બરાબર. હા, હવે આપણે આલ્કેનમાંથી જે પ્રક્રિયાઓ બનાવી, બીજી વસ્તુ આલ્કિનમાંથી પ્રક્રિયા બનાવી, તો આગળની જે પ્રક્રિયાઓ ચલાવી તેમાં આપણે કોઈ જગ્યાએ આયોડિનનો ઉપયોગ કર્યો નથી કાં તો કોઈ જગ્યાએ આપણે ફ્લોરિનનો ઉપયોગ કર્યો નથી. તો ધ્યાન રાખજો મિત્રો, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે જે આયોડિન હોય તો આ આયોડિન છે એ પ્રતિવર્તી પ્રક્રિયા આપતો હોય છે. બીજી વસ્તુ આપણો જે ફ્લોરિન છે એ ફ્લોરિન પ્રતિક્રિયાત્મક એટલે ખૂબ જ સક્રિય હોય છે, પ્રતિક્રિયાત્મક એટલે કે ખૂબ જ સક્રિય હોય છે. એટલે આ બંને સાથે આપણને કોઈ રિએક્શન મળી નથી. આપણે ક્લોરિન કાં તો બ્રોમિન સાથે રાસાયણિક પ્રક્રિયા આપીએ છીએ અને રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. તો આ વસ્તુ મિત્રો યાદ રાખજો. હવે આપણે હજુ એક પ્રકાર ભણવાનો બાકી રહ્યો છે, પરંતુ હવે એ પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.